આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે યુવા સંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં યુવાનો સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણી શકશે. આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતાં વધુ યુનિવર્સિટીના નોડલ અધિકારીઓ વિદ્યાર્થીઓને લઈને આજે ગાંધીનગર ખાતે આવશે, જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને આવતીકાલે સંપૂર્ણ સંસદીય પ્રણાલીને અનુસરીને સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ મંત્રી બનીને ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે. કામગીરી દરમિયાન 5 મહત્વના બિલ પર ચર્ચા થશે અને ચર્ચાને અંતે વોટિંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશભરની મહિલાઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિવરાત્રીનો તહેવાર દરેકના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને નવી શક્તિ આપે તેવી શુભેચ્છા પાઠવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની લેખિકા સુધા મૂર્તિનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભા માટે નામાંકન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મને આનંદ છે કે દેશના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિનું રાજ્યસભામાં નામાંકન કર્યું છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અપાર અને પ્રેરણાદાયી રહ્યું છે. રાજ્યસભામાં તેમની હાજરી એ આપણી નારી શક્તિનું શક્તિશાળી પ્રમાણપત્ર છે, જે આપણા રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને સંભવિતતાનું ઉદાહરણ આપે છે. તેમના ફળદાયી સંસદીય કાર્યકાળની તેમણે શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમી દિલ્હી અને જીએસડીએમએના સહયોગથી આગામી 9મી થી 11મી માર્ચ દરમિયાન ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક ખાતે દેશજ રાષ્ટ્રીય લોક અને આદિજાતિ પરફોર્મિંગ આર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેનો હેતુ વૈવિધ્યસભર સાંસ્કૃતિક લોક અને આદિવાસી નૃત્ય શૈલીઓ તથા લોકગાયનની શૈલીઓ રજૂ કરવાનો છે. મુખ્યત્વે સંવાદિતાની ભાવનાનું પુનઃ અર્થઘટન કરવાનો છે. આ ફેસ્ટિવલમાં ભારતના 14 રાજ્યોમાંથી 500 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે. મહોત્સવમાં ભુજની 6 ટીમો અને ભારતના અન્ય રાજ્યોની 13 ટીમો સહિત રાજ્યની કુલ 17 ટીમો ભાગ લઈ રહી છે. આ સ્વદેશી ઉત્સવ ઉપરાંત એકેડેમી દ્વારા 10મી અને 11મી માર્ચ 2024ના રોજ ભુજ ખાતે 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય ફોક એન્ડ ટ્રાઇબલ પરફોર્મિંગ આર્ટ્સ ઓફ ઇન્ડિયા છે. પાવન પર્વ મહાશિવરાત્રીએ સરહદી કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને લોકો દર્શનથી ભાવવિભોર બન્યા હતા. ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જિલ્લા મથક ભુજ ખાતે આજે મહાશિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વિશાળ શોભાયાત્રામાં સાજ શણગાર રચેલી 30 જેટલી કૃતિઓ જોડાઈ હતી. જિલ્લામાં પૂર્વમાં કંથકોટથી પશ્ચિમમાં કોટેશ્વર સુધી જિલ્લાભરમાં વહેલી સવારે 4 પ્રહેરની પૂજા સાથે પર્વની ઉજવણી કરાઈ રહી છે. દિવસભર લઘુરુદ્ર, મહાયજ્ઞ, મહાઆરતી, મહાપૂજા અને મહાપ્રસાદના કાર્યક્રમોથી વાતાવરણ ગાજી રહ્યું છે. અત્યારે સાંજે સંધ્યા આરતી સહિત સમગ્ર રાત્રિ દરમિયાન શિવાલયોમાં 4 પ્રહરની પૂજામાં ભાવિકો જોડાશે. આજનું મહાશિવરાત્રી પર્વ સંત મેકરણ દાદાની સ્મૃતિ સાથે સંકળાયેલ છે. આજે તેમણે તેના 10 સાથીઓ અને લાલિયા મોતિયા સાથે જીવતા સમાધિ લીધી હતી. ભુજ તાલુકાના ધ્રંગ ગામે તેની સમાધિ સ્થળે આજથી 2 દિવસ મેળો ભરાઈ રહ્યો છે. ભુજમાં નાગરચકલામાં મેકરણ દાદાના અખાડામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતે ઇંગ્લેન્ડ સામે 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં સ્થિતિ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમતને અંતે ભારતે પ્રથમ દાવમાં 8 વિકેટના ભોગે 473 રન કરી 255 રનની સરસાઈ મેળવી છે. ભારતના સુકાની રોહિત શર્માએ 103, શુભમન ગિલ 110 રન તથા પડીકલે 65 રન કર્યા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.